વેલકમ બેક। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ વિરોધ કર્યો। ચૂંટણી આયોગ સામેના વિરોધની અસર ગુજરાતમાં પણ દેખાય। એનએસયુઆઈ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। વિરોધ કરનાર એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। તો ચૂંટણી આયોગ સામેના વિરોધની અસર ગુજરાતમાં પણ દેખાય છે। દિલ્હીમાં પણ આપણે જોયું કે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અહીંયા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો। લોકસભામાં વિપક્ષના નેતા અને જનનાયક એવા અમારા નેતા રાહુલ ગાંધીજીએ જે ચુનાવ આયોગે જે ફેક જે મતદારો હતા તેની યાદી બહાર પાડેલી છે અને કાલે પણ તમે જોયું કે સંસદથી સડક સુધી અમારા નેતા રાહુલજી જે રીતે લડ્યા છે એના સમર્થનમાં આજે ગુજરાત એનએસયુઆઈ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને સૌ લોકો અમે અહીંયા આજે આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। લોકતંત્રમાં વોટ ચોરી થવો એ બહુ મોટી વાત છે અને આ જે લડાઈ છે તે કોઈ પાર્ટી વિશેની નથી પણ આપણા સંવિધાનને બચાવવાની લડાઈ છે। વિપક્ષ દ્વારા શરૂ કરાયેલ ચૂંટણી આયોગ સામેના વિરોધનો જે ગુંજ ગુજરાત સુધી જોવા મળી રહી છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે ગુજરાત યુનિવર્સિટી ખાતે જે વિરોધ કરવામાં આવ્યો અને જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અત્યારે હાલ ગુજરાત યુનિવર્સિટી ખાતે જે સૂત્રોચ્ચાર સાથે જે વિરોધ કરી રહ્યા હતા ત્યારે અત્યારે હાલ વિરોધકર્તાઓની અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। એટલે કે આખી જે વોટના જે ચુનાવ આયોગનો સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે રાહુલ ગાંધી થકી અને જે આખી યાદી બહાર પાડવામાં આવી હતી તેનો જે વિરોધ છે તે ઠેર ઠેર જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદના ખાતે ગુજરાત યુનિવર્સિટી ખાતે જે કાર્યકર્તાઓ છે એનએસયુઆઈના તેમના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે કે વિરોધ શરૂ થાય તેની સાથે જ પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।